નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ડૉક્ટર અને આયા માસી સાથે ડૉક્ટરના ઘરે બનેલી ઘટના। નીરજ એને ક્ષણભર તો જોઈ રહ્યો। નીરજનું પહેલું પુસ્તક આંખોની ભાષા પ્રકાશિત થતાં પ્રકાશકે તેને નમૂનાનું થોડી પ્રતિઓ ગઈકાલે જ મોકલી હતી। ગામડેથી આ શહેરમાં તે નવો આવ્યો ત્યારે તેને મકાન ભાડે શોધવામાં તો તકલીફ પડી, પણ મકાન મળ્યા પછી કામવાળી શોધવામાં ખૂબ મહેનત કરવી પડી। એ જ્યાં જાય ત્યાં એક પ્રશ્ન એની આગળ આવીને ઊભો રહે, સિંગલ છો કે પરણેલા? જવાબમાં એ સિંગલ કહે તો કોઈ એને મકાનનો એક રૂમ પણ ભાડે ના આપે। એ આ શહેરની કોલેજમાં જોડાયો, પણ રહેવાનું ઠેકાણું ના પડ્યું। એક અઠવાડિયું તો કોઈ હોટલના ગેસ્ટ હાઉસમાં કાઢી નાખ્યું। એક દિવસ રિસેસમાં કોલેજ સ્ટાફ રૂમમાં પોતાની વિટંબણા સ્ટાફ મિત્રો આગળ રજૂ કરી। કેટલાકે એની વાત ધ્યાનમાં ન લેતા મશ્કરીમાં ઉડાવી દીધી। પ્રોફેસર શર્માએ એમની ઓળખાણવાળા એક મિત્રનું મકાન ખૂબ સમજાવટ અને કેટલી શરતો અને સૂચના સાથે ભાડે અપાવ્યું તો ખરું, પણ કોઈ કામવાળી એમનું કામ બાંધવા તૈયાર જ ના થાય। એક આધેડ વયની કામવાળીએ તો એમને મોઢે જ સંભળાવ્યું, ના બાપ, એકલા માણસનો શો ભરોસો? પિતાજીની ના તંદુરસ્ત તબિયતને કારણે બા તો ગામડેથી આવી શકે તેમ નહોતી। 4-6 મહિના તો જેમ તેમ નીકળી ગયા, પણ એનો પરગજુ સ્વભાવ આજુબાજુના પાડોશીઓને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો। આખા ફળિયામાં કોઈને કંઈ પણ તકલીફના સમાચાર મળે તો એ વગર ઓળખાણે પણ મદદ માટે હાજર જ હોય। સુખે દુઃખે એણે 1 વર્ષ તો વિતાવ્યું। એની સારી ચાપને કારણે એક 14-15 વર્ષની છોકરી મંજુલીએ કામ બાંધ્યું। ઘરની એક છાવી એની પાસે કાયમ રહે। બીજા બધાના કામ પૂરા કરી છેક બપોરે મંજુલી નીરજના ઘરે કામ કરી જાય। મંજુલી અભણ, એના મા બાપ મજૂરી કરી પેટીયું રળી લે। નીરજને કોલેજમાં રજા હોય ત્યારે ઘેર ખુરશીમાં બેઠો બેઠો એ કંઈકનું કંઈક લખતો હોય। નીરજ ભાગ્યે જ મંજુલી સાથે વાત કરે। મંજુલીને તો એ ભલીને એનું કામ ભલું, તો નીરજને પણ એ ભલોને એનું લખવાનું કામ ભલું। મોટા ભાગે તો મંજુલી ઘરમાં કામે આવે એટલે એ પોતાની ખુરશી લઈ બહારની ઓસરીમાં જ કામ કરતો હોય। નોકરીને 3 વર્ષ વીતી ગયા। સ્ટાફમાં ઘણા કહે, પ્રોફેસર નીરજ, હવે પરણી જાઓ, હવે તો નોકરીમાં પણ પરમેનેન્ટ થઈ ગયા છો। પણ નીરજના પિતાજીની માંદગી અને ઘરની ખરાબ આર્થિક હાલત કરતાં પણ ભયંકર હાલત એ હતી કે નાત્યમાં છોકરીઓની અછત હતી। જે કોઈ છોકરીવાળાને કોઈ પૂછે તો છોકરીવાળા ખૂબ મોટું ફાડે, જે નીરજના ગજા બહારનું હતું। ભાષાના પ્રોફેસર હોવાને નાતે એ સાહિત્ય સર્જન તરફ વળ્યો અને એનું પ્રથમ પુસ્તક આંખોની ભાષા પ્રકાશિત થયું। 18 વટાવી ચૂકેલી મંજુલીએ પ્રોફેસરનું કામ છોડ્યું ન હતું। એ તો રાહત ખરી, પણ કેટલીક વખત પ્રોફેસર ઘેર હોય તો એ કોઈ ને કોઈ બહાને એમની સાથે વાત કરવાની એક પણ તક જવા ન દે। એની ગામઠી ભાષા અને કેટલીક બાલિશ વાતો પણ પ્રોફેસર ધ્યાનથી સાંભળે। ધીરે ધીરે મંજુલી નીરજ સાથે એવી હળી મળી ગઈ કે જાણે ઘરનું કોઈ સ્વજન હોય। પ્રોફેસર ઓસરીમાંથી જેવા ઘરમાં પ્રવેશ્યા ત્યારે તે મંજુલીને એકીટસે તાકી રહ્યા। મંજુલી પ્રોફેસરના નવા પુસ્તક પાછળ છુપાયેલા પ્રોફેસરનો ફોટો પોતાની ઓઢણીથી લૂછી રહી હતી। ફોટો લૂછતી જાય એને થોડી વારે ફોટાને તાકી રહે। નીરજ જાણતો હતો કે મંજુલી અભણ છે, છતાં તેને મંજુલીને પૂછ્યું, તને વાંચતા આવડે છે કે એમ જ પાછળનું લખાણ જોયા કરે છે? મંજુલી સંકોચ સાથે પુસ્તક યથાસ્થાને મૂકી નીરજને તાકી રહી। એની આંખમાં જળજળિયા આવી ગયા। કેમ ગાંડી રડે છે? મેં થોડો તને ઠપકો આપ્યો છે? હું તો બસ અમસ્તો જ તને પૂછતો હતો। નીરજને ભય એ વાતનો હતો કે રસ્તે જતા આવતા
કોઈ તેને રડતી જોશે તો ક્યાંયનું ગણિત ક્યાંય મંડાશે અને પોતાના ધજાગરા ઉડશે એ વધારાના. પણ મંજુલી ધીમા પગલે નીરજની પાસે આવી. ભાઈ, મારે તમારા જેવો જ મોટો ભાઈ હતો જે 2 વર્ષ પહેલાં અકસ્માતમાં દરરોજ સાહેબના સંબોધનથી સંબોધનાર મંજુલીનું આજે આત્મીય ભાવે કરેલ ભાઈ સંબોધનને નીરજ મંજુલીની આંખોની ભાષાથી વાંચી રહ્યો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.